કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સ્વામિનારાયણ ભગવાનના હસ્તે લખાયેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આ અવસરે ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી 20 થી 24 જાન્યુઆરી દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. સવારે વિજય ધ્વજ ફરકાવવા માટે સાથે મહોત્સવની આમંત્રણ પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું. પૂર્વ આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. મંચ પર મહંત સ્વામી ધર્મનંદન દાસજી, કોઠારી જાદવજી ભગત તથા કચ્છના 8 મંડળના મહંતો અને વડીલ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વચનમાં પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે જણાવ્યું કે શિક્ષાપત્ર કોઈ સામાન્ય ધાર્મિક પુસ્તક નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. તેને જીવનમાં અપનાવીએ તો સુખાકારીની ગેરંટી સ્વામિનારાયણ ભગવાને આપેલી છે. મહંત ધર્મનંદન દાસજી સ્વામીએ કહ્યું કે આ ઉત્સવનો એકમાત્ર હેતુ ભગવાનને રાજી કરવાનો છે. સૌ હરિભક્તોએ અને પોતાનો ઉત્સવ માનીને જોડાવવું જોઈએ. મહોત્સવમાં દેશ વિદેશથી હજારો હરિભક્તોની હાજરી અપેક્ષિત છે. કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપ દાસજીએ કર્યું હતું. બોલો શ્રી નરનારાયણ દેવની જય. આજે ભુજ મંદિર એટલે કચ્છનું પ્રાણ, અહીં એક ભવ્ય ઉત્સવ થવાનો છે, જે ઉત્સવનું નામ છે શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ. એનું આજે પત્રિકા વિમોચન હતું અને વિજય ધ્વજ લહેરાવ્યો, જેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ દેશના મોટા મહારાજ શ્રી પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ રહ્યા હતા અને ભુજ મંદિરના મહંત સ્વામીની સાથે 8 મંડળના સંતો, ટ્રસ્ટી બોર્ડ, જજમાનશ્રીઓ, સાંગજોગી માતાઓ, 24ના પ્રમુખશ્રીઓ, 24 ગામની બધી સત્સંગી ભક્તોની એક મોટી મંડળી બધા સાથે રહી અને આજે શિક્ષાપત્રીનું વિમોચન કર્યું. ગામડે ગામડે પત્રિકાઓ મોકલાવી. આપણા સ્વામિનારાયણ ભગવાનને બાંધેલા 9 ધામમાં પણ પત્રિકાઓ જશે. ગામડે ગામડે દેશ પ્રદેશ, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સુધી પણ પત્રિકાઓ જશે. બહુ મોટી સંખ્યામાં ભક્તો આજે આવ્યા હતા અને સૂર્યનારાયણ દેવની સાક્ષીમાં સવારે ધનુષ માસની ધૂનની અંતર્ગત જ આ એક ભવ્ય કાર્યક્રમ થઈ ગયો, જેની ઝાંખી તમને ખૂબ જોવામાં આનંદ આવ્યો હશે અને આવશે. તો આપ સૌ બધાએ આ જે ઉત્સવ થવાનો છે તારીખ 20/1/2026 થી 24/1/2026, તો તેમાં તમે પણ બધાએ સહભાગી થજો અને આનંદ લેજો. ઉત્સવનું સ્થળ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ. મંદિરના પટાંગણમાં જ આ ઉત્સવ થશે અને પોથી યાત્રા આપણા સ્મૃતિ મંદિરેથી થશે. વિષ્ણુ જાગ પ્રસાદ મંદિરની બાજુમાં પ્રસાદીનો વંડો છે, ત્યાં થવાનો છે 7 દિવસનો. બધા ખૂબ ભાગ લેજો અને મહંત સ્વામી તમને બધાને આમંત્રિત કરે છે. જય સ્વામિનારાયણ. ખંત પુરુષાર્થ અને ધગશનું ઉજળું પરિણામ સાથે ખૂબ ખૂબ અભિનંદન. ગામ જામથડા હાલે ભુજોડીના શ્રીમતી બચીબેન પરબતભાઈ સંજોટની સુપુત્રી જી જ્યોત્સનાની CRE પરીક્ષા પસાર કરી વર્ગ 2 કેન્દ્ર સરકારમાં નર્સિંગ ઓફિસર તરીકે નિમણૂક થઈ છે. જ્યોત્સના ઉત્કૃષ્ટ ફરજ બજાવી પરિવાર અને સમાજનું નામ રોશન કરે એવી પ્રભુને પ્રાર્થના. શ્રીમતી બચીબેન પરબતભાઈ સંજોટ, શ્રી લીલાધર માણેક ગડા, અધા બોજાઈ સર્વોદય ટ્રસ્ટ, શ્રીમતી ભાવનાબેન નવીન મારવાડા બિદડા, શ્રી વાસુદેવ પરબત સંજોટ. મોબાઈલ નંબર 84 79 13 55 85 81 પરબતભાઈ સંજોટ.